નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. આઈ હોપ બધા મજામાં હશો અને હું પણ મસ્ત મજામાં છું. આજે ફરી તમારી સમક્ષ આવી ચૂક્યો છું એક નવા વિડીયો સાથે. આજનો વિડીયો રોડ સેફટી અને માર્ગ ચિહ્નો વિશે રહેવાનો છે. આ વિડીયો તમને જે તમે આરટીઓમાં જાઓ કે પછી લાયસન્સ કઢાવવા જાઓ ત્યારે તમને આ એક્ઝામ માટે પૂછાઈ શકે છે અને કંડક્ટર માટે 10 માર્ક્સનો આ ક્વેશ્ચન આના રોડ સેફટીના પૂછાવાના છે. તો રોકડા 10 માર્ક્સ આપણને મળી જાય એવી રીતના આપણે કંઈક કામ કરવાનું છે. તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરી નાખીએ. માર્ગ ચિહ્નોની ઉત્પત્તિ અને ઇતિહાસ. ઇતિહાસમાં સૌથી પ્રારંભિક માર્ગ ચિહ્નો મીલના પથ્થર તરીકે જોવા મળતા હતા, જે અંતર અને દિશાનું કામ કરતા હતા, એટલે કે દિશા સૂચવવાનું કામ કરતા હતા. રોમન સામ્રાજ્યના શાસકોએ તેમના સમગ્ર રાજ્યમાં રોમન શહેરનું અંતર દર્શાવવા માટે પથ્થરનો મોટા સ્તંભો અથવા ખાંભા ઊભા કર્યા હતા. મધ્યયુગ એટલે કે મિડલ એજ મધ્યયુગ દરમિયાન રસ્તાના ચોરાહા એટલે કે ચાર રસ્તા પર બહુ દિશા સૂચક ચિહ્નો સામાન્ય બન્યા હતા. જુદા જુદા શહેરો અને નગરો તરફ જવાની દિશા સૂચવતા હતા, એટલે કે ચોકડી પડે, અત્યારે દેશી ભાષામાં આપણે ચોકડી કહીએ, ચાર રસ્તા પડે ત્યાં આગળ આ વસ્તુ લગાવવામાં આવતી હતી. ચિત્રાત્મક સંકેતોની શરૂઆત મોટર વાહનોના આગમન અને રસ્તાઓ પર ટ્રાફિક દબાણ વધવાને કારણે વિશ્વના ઘણા શહેરોએ શબ્દોને બદલે ચિત્રાત્મક સંકેતો અને પ્રતીકોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આનાથી ભાષાની મર્યાદાઓ દૂર થઈ અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવાસીઓ માટે મુસાફરી સરળ બની. માર્ગ સંકેતની ઉત્પત્તિ પ્રાથમિક રીતે યુરોપમાં થઈ હતી અને ત્યારબાદ દુનિયાના મોટાભાગના દેશોએ અલગ અલગ સ્તરે આ વૈશ્વિક સંકેતો અપનાવ્યા હતા. આંતરરાષ્ટ્રીય કરારો અને ભારત ઇન્ટરનેશનલ કન્વેન્શન. સંયુક્ત રાષ્ટ્ર આર્થિક આયોગ UNECE એ 1947થી રોડ સેફટીને પોતાનો મુખ્ય ઉદ્દેશ્ય બનાવ્યો અને તેના માટે રોડ ટ્રાફિક સેફટી કાર્યદળ WP1 ની સ્થાપના 1950માં કરવામાં આવી હતી. 19 સપ્ટેમ્બર 1949ના રોજ જીનીવા ખાતે રોડ સાઇન્સ એન્ડ સિગ્નલ પ્રોટોકોલ અંતર્ગત એક આંતરરાષ્ટ્રીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે 20 ડિસેમ્બર 1953માં અમલમાં આવ્યો હતો. ભારત પણ આ કરારનો એક સક્રિય પક્ષકાર દેશ હતો. આ કરારનો હેતુ વિશ્વભરમાં રોડ ચિહ્નોમાં સમાનતા લાવવાનો હતો. ત્યારબાદ 8 નવેમ્બર 1968ના રોજ વિયેના ખાતે આયોજિત સંમેલનમાં માર્ગ સલામતી અને વ્યાપક સુધારાઓ કરવામાં આવ્યા અને તમામ પક્ષકારો દેશ માટે ચિહ્નોના ઉપયોગમાં એકરૂપતા લાવવા અનિવાર્ય કરવામાં આવ્યું. ભારતીય કાયદો. ભારતમાં મોટર વાહન અધિનિયમ 1988, મોટર વ્હીકલ એક્ટ 1988ની અનુસૂચિ 1 શેડ્યુલ 1માં સમરૂપ રોડ ચિહ્નોના આકાર અને કદને કાયદાકીય રીતે નિર્ધારિત કરવામાં આવ્યા છે. માર્ગ ચિહ્નોની પ્રસ્તાવના અને મહત્વ. રોડ સાઇન્સ એ ટ્રાફિક સહિયારું સંચાલન કરવા માટેનું મુખ્ય માધ્યમ છે અને તે માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાના પાયાના તત્વો છે. આ ચિહ્નો હાઇવે, મોટરમાર્ગ કે ફૂટપાથની બાજુમાં અથવા તેની ઉપર લગાવવામાં આવે છે, જે મોટર વાહનો, સાયકલ સવારો અને પદયાત્રીઓ સહિતના તમામ રોડ વપરાશકર્તાઓને માર્ગદર્શન આપવા સાવચેત કરવામાં આવે છે. આ સંકેત વાહન ચાલકોને આગળના રસ્તાની પરિસ્થિતિ વિશે અગાઉથી માહિતગાર કરાવે છે, જેથી અયોગ્ય ગતિ, અણધાર્યા વળાંક કે જોખમોને કારણે થતા રોડ અકસ્માતને જાનહાનિથી બચી શકાય છે. આ પુસ્તક અનુસાર કોઈપણ રોડ સાઇન
અસરકારક બને તે માટે 5 મૂળભૂત બાબતો જરૂરી છે. તે જરૂરિયાત પૂરી કરે છે, ડ્રાઈવરનું ધ્યાન આકર્ષિત કરે છે, સ્પષ્ટ અને સરળ અર્થ દર્શાવે છે, લોકો તેના આદરનું પાલન કરે અને યોગ્ય પ્રતિક્રિયા આપવા માટે વાહન ચાલકોએ પૂરતો સમય આપે છે. આ ચાર્ટ માર્ગ સલામતી અને ટ્રાફિક સંકેતોના આકાર અને તેના હેતુ વિશે માહિતી દર્શાવે છે. ગોળાકાર સંકેતો એટલે કે સર્કલ સિગ્નલ આકાર ગોળ લાલ અને બ્લુ રંગની બોર્ડર અથવા બેકગ્રાઉન્ડ છે. જે આકૃતિમાં તમે લાલ કલરનું અને બ્લુ કલરનું તમે દેખી શકો છો. લાલ રંગ અને બ્લુ કલરના હેતુ શું છે? તો લાલ ગોળ પ્રતિબંધાત્મક આદેશ જેમ કે પ્રવેશબંધી અથવા નો પાર્કિંગ. જો નો પાર્કિંગ હોય અથવા પ્રવેશબંધી હોય ત્યાં આ સર્કલ ટાઈપના બોર્ડ જે હોય એ લગાવવામાં આવે છે. બ્લુ ગોળ ફરજિયાત આદેશ જેમ કે ડાબે વળો અથવા આગળ વધો વગેરેના સાઇનબોર્ડ આ ગોળ સર્કલના રાઉન્ડ પર આપવામાં આવે છે. ટ્રાફિક સંકેતોના આકાર એટલે કે ત્રિકોણ. જે ત્રિકોણ આકારનું લાલ બોર્ડર સાથે બોર્ડ હોય એને શું કહેવામાં આવે છે? તો એનો હેતુ શું છે? ચેતવણી રૂપ સંકેત એટલે કે જેમ કે આગળ સાંકડો પુલ છે, સ્કૂલ છે કે સ્પીડ બ્રેકર છે અગાઉથી ચેતવવામાં આવે છે. જે ત્રિકોણ આકારનું લાલ બોર્ડ હોય છે અને ઘણીવાર આપણે સ્કૂલ પર આ ટાઈપના બોર્ડો જોતા હોઈએ છીએ. લંબચોરસ ટાઈપના જે સંકેતો છે એનો આકાર છે લંબચોરસ અથવા ચોરસ. સામાન્ય રીતે બ્લુ અથવા લીલા રંગના હોય છે. એનો હેતુ શું છે? તો માહિતી કે સૂચના એટલે કે ઇન્ફોર્મેશન સાઇન જેમ કે પેટ્રોલ પંપ, હોસ્પિટલ દિશા કે કોઈ સ્થળનું અંતર દર્શાવવા માટે બ્લુ ટાઈપના બોર્ડનો ઉપયોગ થાય છે. અને બ્લુ ટાઈપના બોર્ડનો જે સંકેત છે એ આગળ જઈને રાઈટ વળવા માટે આ ગામ છે તે ગામ છે એવી રીતના પણ દર્શાવેલા હોય છે, અથવા જે ગામનું નામ દર્શાવવા માટે આ બ્લુ ટાઈપના બોર્ડનો ઉપયોગ થતો હોય છે અને આપણે કાયમ જોતા હોઈએ છીએ. આ છે ફરજિયાત ચિહ્ન. જે આ ચિહ્નનો ઓલમોસ્ટ આપણે પાલન કરવું જોઈએ. જે આકાર છે એ લાલ રંગની ગોળ બોર્ડર અને ખાલી વર્તુળ હોય છે. એનો હેતુ કે કોઈ કામગીરી અથવા હિલચાલની મર્યાદા દર્શાવે છે. એનો અર્થ શું થાય છે એ જાણીએ. તો આ ચિહ્નો વાહન ચલાવતી વખતે અમુક ચોક્કસ નિયંત્રણ કે મર્યાદાઓ જેમ કે સ્પીડ લિમિટ અથવા વજનની મર્યાદા દર્શાવે છે, જેનું પાલન કરવું ફરજિયાત અથવા કાયદેસર રીતે જરૂરી છે. નહીં તો આપણે સીધા ખાડામાં ઘા થઈ જઈએ અથવા ગમે તે નુકસાન આપણને આવી શકે છે. એટલે આ ગોળ સર્કલ હોય ત્યાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ ચિહ્ન છે એ પ્રતિબંધાત્મક જે કોઈ બી જગ્યા પર ના જવાનું હોય એના માટે ઉપયોગ કરવામાં આવે છે. જે જગ્યા પર બિલકુલ પ્રતિબંધ હોય એના માટે. હેતુ શું છે? તો કોઈ કામગીરી અથવા હિલચાલ પર પ્રતિબંધ દર્શાવવા માટે છે. જેનો અર્થ આ ચિહ્ન દર્શાવે છે કે રસ્તા પર કોઈ વસ્તુ કરવાની સખત મનાઈ છે. ઉદાહરણ તરીકે નો એન્ટ્રી, વન વે અથવા હોર્ન વગાડવાની મનાઈ છે. એવી અનેક જગ્યા ઉપર જ્યાં કે પુલ બનતો હોય કે પછી જો ખાઈ ટાઈપનો એરિયો હોય તો આ જગ્યા પર આના વધારે પડતા ચિહ્નો જોવા મળતા હોય છે અને આપણે કમ્પલસરી આનું પાલન કરવું જ જોઈએ. બરાબર છે? નહીં તો પછી સીધા આપણે ખાડામાં જશું અથવા વખરેલા પલમાં જશું અથવા બ્લુ સર્કલ આવ્યું છે ફરી પાછું. તો ફરજિયાત જે હેતુ છે અનુસરવાની ફરજિયાત સૂચના અથવા કાર્યવાહી દર્શાવવા માટે. આનો અર્થ થાય છે કે આ ચિહ્નો ડ્રાઈવરોને ચોક્કસ આદેશ આપે છે કે તેમણે આગળ શું કરવું જ છે. ઉદાહરણ તરીકે ફરજિયાત ડાબી બાજુ વળો એટલે કે ટર્ન લેફ્ટ, અથવા ફરજિયાત આગળ વધો અથવા ફરજિયાત જમણી બાજુ વળો એટલે કે તમને ફરજિયાત વળવાનું કહે છે, કારણ કે આગળ જઈ શકાય એવું નથી એટલે વળવાનું જ છે. એ હેતુથી આ ગોળ સર્કલ હોય છે અને બ્લુ ટાઈપનું ચિહ્ન દર્શાવે છે. આ સ્લાઇડ રોડ સેફટી અને માર્ગ સલામતી વિશે માહિતી આપે છે. રોડ સેફટી અને માર્ગ સલામતી. આ સ્લાઇડનો મુખ્ય વિષય ટ્રાફિક નિયમો અને સાઇનબોર્ડ વિશે શિક્ષિત કરવાનો છે. બે ખાસ ચિહ્નો છે જે સામાન્ય ચિહ્નો ઉપરાંત વિશ્વભરમાં માન્યતા પ્રાપ્ત એટલે કે સ્ટોપ અને વન વે ચિહ્નો સમજાવવામાં આવ્યા છે. ફરજિયાત નિયમો. આ બંને ચિહ્નો
સ્વભાવે ફરજિયાત છે અને તેનું ઉલ્લંઘન કરવું એ કાયદેકીય ગુનો. બંને ચિહ્નો કેવા શું માંગે છે? એટલે કે સ્ટોપ એટલે થોભો. લાલ રંગનું અષ્ટકોણ ચિહ્ન છે, તેનો અર્થ વાહન તાત્કાલિક રોકવા માટે કહે છે કે ઊભા રહી જવું એવું કહેવા માંગે છે. અને બીજું ચિહ્ન છે ગીવ વે, રસ્તો આપો. આ ઉલટું ત્રિકોણ આકારનું ચિહ્ન છે, તેનો ઉપયોગ ખાસ કરીને રસ્તાઓને આગળ ચક્રાવ એટલે કે ગોળ રાઉન્ડ એટલે કે રાઉન્ડ અબાઉટ પર થાય છે, જ્યારે તમારી જમણી બાજુથી આવતા વાહનોને માર્ગ આપવાનો હોય છે. એટલે કે કમ્પલસરી આ બંને ચિહ્નોને ફોલો કરવાના છે અને કાયદાકીય ગુનો બને છે, કારણ કે આ વસ્તુને આપણે ફોલો નથી કરતા. તો જે આગળનું ચિહ્ન જોઈએ તે પ્રવેશ નિષેધ એટલે કે નો એન્ટ્રી. ચોક્કસ વિસ્તાર કે રસ્તા પર આગળ તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધી છે, એટલે કે કોઈ પણ વાહન અંદર પ્રવેશ કરી શકશે નહીં. લગભગ આપણે ક્યારેક જોતા હોય છે રોડની કોઈક વીઆઈપી હોય કે પછી એ ટાઈપનું હોય તો એમની એન્ટ્રી થતી હોય, બાકી એની વે નથી થતી. અને લગભગ આપણે કદાચ ટોલ નાકા પર બી આ ટાઈપનું ચિહ્ન જોતા હોય છે. અને વન વે સિગ્નલ, સામેની દિશામાંથી આવી રહેલ વાહનનો પહેલાં પસાર થવા દેવા પડશે. એટલે કે એક બાજુ તીર પર એરો મારેલો છે, એટલે એક બાજુના વાહનને જવાનું એ છે, પછી આપણું વાહન કાઢી શકીએ છીએ. એ ઉપરનું ચિહ્ન દર્શાવે છે. એની પછીનું બી સેમ નિશાન છે. તો આ સાઇન સામાન્ય રીતે એવા સાંકડા રસ્તાઓ, વન લેન પુલ અથવા પહાડી માર્ગોની શરૂઆતમાં લગાવવામાં આવે છે, જ્યાં બંને બાજુ આવતા વાહનોને એક સાથે સુરક્ષિત રીતે પસાર કરી શકાય. એટલે કે સામે આવી જાય તો પછી ભીડાઈ જાય બંને, તો નીકળી શકે નહીં. એટલે એક વાહનને એક લાઈનને પહેલી નીકળવા દો, એ નીકળે પછી આપણે બીજી લાઈન જવા દેવાની રહેશે. એ રીતના કંઈક આ ચિહ્નો છે. એની પછીનું જે ચિહ્ન છે એ બંને દિશા અવર જવર પર પ્રતિબંધ છે. નો વે બોથ ડિરેક્શન, બંને દિશામાં વાહનોની અવર જવર પર પ્રતિબંધ છે. એટલે કે પહેલાં એક જતું હતું, એક લાઈન આવતી હતી, બીજામાં એક આવે છે, બીજી જાય છે, પણ આમાં બંને પર પ્રતિબંધ છે. એટલે કે બંને લાઈનો પર. એની પછીના જે ચિહ્નો છે એ હોર્ન વગાડવા પર મનાય. એટલે કે હોર્ન આગળ વગાડવો નહીં. એટલે કે હોસ્પિટલ, શાળા કે જે મતલબ કે સાયલેન્ટ જગ્યા હોય તે જગ્યા પર હોર્ન વગાડીને એ ઘોંઘાટ કરી શકાતો નથી. એની પછીનું છે નો પાર્કિંગ. બરાબર છે, કે પાર્કિંગ કરવાની મનાઈ છે. વાહન આગળ પાર્કિંગ કરશો તો પછી પોલીસવાળા ટો કરી લઈ જશે અથવા આરટીઓ વાળા ટો કરી લઈ જાય છે. એટલે એના માટેનું નો પાર્કિંગનું સાઇન છે. એની પછી છે રાઇટ ટર્ન પ્રોહિબિટેડ. એટલે કે આગળ જઈને જમણી બાજુ વળવાનું નથી અથવા જમણી બાજુ વળવા પર સખત મનાય છે અથવા જમણી બાજુ વળી શકાશે નહીં એવું કહેવા માંગે છે. એટલે તમારે કઈ વાળવાનું છે? ડાબી બાજુ અથવા સીધે લઈ લેવાનું છે. એની પછીનો સેમ એરો છે લેફ્ટ ટર્ન પ્રોહિબિટેડ. એટલે કે વાહન તમે કોઈ પણ સંજોગોમાં ડાબી સાઈડ વાળી શકશો નહીં. પેલું જમણી સાઈડ વાળી શકવાનું હતું, આ વખતે તમારે ડાબી બાજુ નથી વાળવાનું. એટલે કે જમણી બાજુ વાળી શકો છો અને સીધા પણ ઠોકી મારશો તો એ ચાલશે, પણ આપણે ડાબી બાજુ વાળવાનું નથી. પહેલાં જમણી બાજુ નથી વાળવાનું, પછી ડાબી બાજુ નથી વાળવાનું. સેમ ટુ છે એ યુ ટર્ન પ્રોહિબિટેડ છે, જે વ્યસ્ત અથવા ચોક પર અકસ્માત કે જાનથી બચવા માટે વાહનને પાછું વાળવું અથવા વાળવાની મનાઈ છે. એટલે આગળ જઈને તરત આપણે વાળી નથી લેવાનું, ચોક હોય ત્યાંથી વાળવાનું. એની પછીનું જે નિશાન છે એ ઓવરટેકિંગ મનાઈ. બરાબર, ઓવરટેકિંગ પ્રોહિબિટેડ. એટલે સાંકડા રસ્તા કે વળાંક પર આગળ નીકળવાની કોશિશ કરવી જોખમી હોવાથી ઓવરટેકિંગ પર પ્રતિબંધ છે એવું આ નિશાન કહેવામાં આવે છે. જ્યારે આપણે રસ્તા પર નીકળતા હોય તો આ ટાઈપના ક્યારેક નિશાન જોવા મળે તો ત્યારે તમને સમજી જવું કે ઓવરટેકિંગ કરવું નહીં તો પછી સીધા ખટારામાં ઘા થઈ જશો. એની પછીનું જે નિશાન છે 2M કરીને, તો પહોળાઈ સીમા એટલે કે વેટ લિમિટ. સાંકડા રસ્તા કે પુલ પર 2 મીટરથી વધુ પહોળાઈ ધરાવતા વાહનોને પ્રવેશ પર પ્રતિબંધ છે. એટલે કે 2 મીટરથી લાંબા વાહનોને પ્રતિબંધ. 3.5 m એટલે કે ઊંચાઈ સીમા. નીચા પુલ કે રેલવે લાઇન નીચેથી વાહન પસાર કરી શકાય તેમ નથી અથવા એની જે આપણું વાહન છે એની ઊંચાઈ પ્રમાણે સામેનો પુલ કે એ નથી, એટલા માટે આપણે વાહન નીચેથી સરકાવી શકીએ એમ છે નહીં. એટલા માટે આ ટાઈપનું ચિહ્ન દર્શાવવામાં આવે છે 3.2 મીટર. એટલે કે એનાથી ઉપરનું જશે તો પછી ઉપર પલે અડી જ જવાનું છે. મિત્રો આગળનું જે ચિહ્ન દર્શાવે એ લંબાઈ સીમા એટલે કે લંબાઈ લિમિટનું દર્શાવે છે કે લાંબા અને ઓવર
બર્ડન વાહનો તીવ્ર વળાંક પર સુરક્ષિત વળી શકે તે માટે મહત્વની લંબાઈ સીમા જેમ કે 10 મીટર દર્શાવે છે. 10 મીટરથી વધારનું હશે તો વળી શકવાનું નથી એ દર્શાવે છે. પછી એની પછીનું છે 5T એમ કરીને લખેલું છે. તો ભાર સીમા એટલે કે રસ્તો કે પુલ નબળો હોવાને કારણે મહત્તમ વજન સીમા વેઠી શકે એવું છે ને, એટલે કે 5 ટનથી વધારે પડતો વજન હશે તો એ પલ વેઠશે ને એટલે પલ તૂટી જશે. એના કરતાં આપણે વાહન એના પર ના લઈ જઈએ એવું દર્શાવે છે. પછીનું નિશાન છે 4+T લખેલું છે. તો એક્સલ ભાર સીમા એટલે કે પુલની ક્ષમતા અનુસાર વાહનના એક્સલ પરનું મહત્તમ વજન જેમ કે 4 ટન મર્યાદિત છે. એટલે કે 4T એટલે 4 ટન બરાબર, અને એક્સેલ પર આટલું વજન મર્યાદિત છે. એના કરતાં વધારે હશે તો પછી ક્ષમતાની બહારની વસ્તુ છે એટલે એ કવર કરી શકે એમ. એની પછીનું લાસ્ટ જે નિશાન છે એની વાત કરવામાં આવે તો તમારા તમામ મોટર વાહન માટે પ્રતિબંધ છે બરાબર છે. ભીડ ઓછી કરવા કે પદયાત્રીઓના વિસ્તારમાં મોટર વાહનો લાવવાની મનાઈ છે. એટલે કે કદાચ અત્યારે હમણાં રથયાત્રાઓને એવું બધું નીકળે છે, અત્યારે પ્રવાસીઓ જાય છે, પદયાત્રા કરે છે, તો એવી જગ્યા પર જે વાહનો અથવા મોટરસાઇકલો લાવવાની મનાય છે, કારણ કે એના લીધે વધારે પડતી ભીડ થતી હોય છે. અમુક જગ્યાએ રથયાત્રાઓ કેવું નીકળે છે તો આખા રસ્તાઓ ડાયવર્ટ કરી નાખવામાં આવે છે. તો આ પણ કંઈક એવી રીતના તમે સમજી શકો છો કે ભીડવાળી જગ્યા છે ત્યાં વાહન લઈ જવું બિલકુલ મનાય છે એ દર્શાવવામાં આવે છે. પછીનું જે નિશાન છે એ એક લાલ એરો નાનો છે અને બ્લેક એરો મોટો છે. તો એ શું દર્શાવે છે? તો સામેથી આવતા ટ્રાફિકને પ્રાથમિકતા પહેલી આપવી, એટલે કે સાંકડા રસ્તાને બંને બાજુ વાહનો એક સાથે પસાર ન થઈ શકે ત્યાં સામેથી આવતા વાહનને, એટલે કે જે પહેલું આવે છે સામેથી, એને ટ્રાફિક ઓછી કરવા માટે પહેલી પ્રાથમિકતા આપવી. એટલે કે બ્લેક કલરનું જો મોટું નિશાન હોય તો આપણે સમજી જવું કે સામેથી કંઈક વધારે ટ્રાફિક છે તો એને નીકળી જવા દઈએ ને પછી આપણે આપણી ગાડી આગળ લઈશું. એના પછી કંઈક ઘોડાગાડી એટલે કે તાંગા અથવા ઘોડાગાડી પર પ્રતિબંધ બરાબર, કે ઝડપી વાહનોનો પ્રવાહમાં અવરોધ ન બને તે માટે ઘોડાગાડી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. અને ઘોડાગાડી આજકાલ નથી દેખાતી, પણ ક્યાંક કદાચ ઘોડાગાડીનો એ અવર જવર હોય એ જગ્યા પર કદાચ આ તમે નિશાન જોઈ શકો છો. એની પછીનું જે નિશાન છે એટલે ટ્રકો માટે પ્રતિબંધ છે. એટલે કે સાંકડા અથવા ભીતવાળા રસ્તાઓ પર ભારે વાહનો અથવા HMVનો પ્રવેશ પ્રતિબંધ છે. એટલે કે ભારે વાહનો હોય તો કંઈ સાંકડી એકદમ સિંગલ પટ્ટી રસ્તામાં આવી જાય તો વળે જ નહીં, તો 10 કે 15 કે 16, 10, 20, 30 એ ટાઈપના વ્હીલવાળા, મતલબ કે આપણે આશરે આંકડો બોલ્યા છે, પણ એનાથી કંઈક વધારે વ્હીલના મોટા ખટાર આવી જાય તો વળી શકે એમની સોકડી રસ્તીમાં કેવી રીતે વળવાના છે. તો એના માટે ઉપર ઘોડાગાડી હતું ને એની પછી આવ્યું કે બળદગાડા પર પ્રતિબંધ કે બળદગાડું જે ઓલમોસ્ટ ગામડામાં જોવા મળતું હતું પણ હવે વિલુપ્ત થતું જાય છે. પણ ક્યાંક તમે કદાચ આ નિશાન જોશો, કદાચ લોકલ એરિયામાં જોશો તો બળદગાડા માટે પ્રતિબંધ છે એવું તમે બળદગાડા બાદ સેમ જે નિશાન છે બળદગાડું અને હાથગાડું. આ હાથગાડું એટલે કે કુલી કદાચ તમે કોઈક બજારોમાં તમે જોતા હશો, અથવા મૂવીઓમાં મેં તો જોયું છે, મેં રૂબરૂ તો નથી જોયું, પણ આ ટાઈપની કુલી ટાઈપનું જે કામ કરે છે એ ટાઈપના. તો બળદગાડું અથવા હાથ લારી પર પ્રતિબંધ છે. તો બંને સેમ છે, આપણે સમજી શકીએ છીએ. અને નીચેનું છે નિશાન છે એ હાથ લારી પર પ્રતિબંધ છે, એટલે કે સ્પેશિયલ હાથ લારી માટે પ્રતિબંધ છે. અને એની પછી છે સાયકલ પર પ્રતિબંધ, એટલે કે હાઈ સ્પીડ વાહનો ચાલતા હોય ત્યાં સાયકલનો બિલકુલ પ્રતિબંધ હોય છે, કારણ કે મેન હાઈવે હોય છે, દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે છે, એ ટાઈપના કંઈક નેશનલ હાઈવેઓ છે ત્યાં સાયકલ પ્રતિબંધ હોય છે, મોટરસાયકલ પણ પ્રતિબંધ હોય છે ઓલમોસ્ટ, અને ટ્રેક્ટરો પણ પ્રતિબંધ હોય છે. તો આ રીતના કંઈક હોય છે. એની પછી છે ચાલીને જવા પર પ્રતિબંધ, એટલે કે યાત્રીઓ માટે પ્રતિબંધ, એટલે કે હાઈવે અથવા ઝડપી ટ્રાફિકવાળા રસ્તાઓ પર અથવા પગપાળા જે ચાલતા હોય એમના માટે પ્રતિબંધ છે. અથવા તમે કોઈ ક્રોસિંગ કરવાના હોય રોડ અને તે જગ્યા પર કદાચ આ નિશાન જોયું છે તમે તો ત્યાં મનાઈ છે. કેમ? કારણ કે ત્યાં ફટ દઈને તમે નીકળી જાઓ અને પછી ટ્રાફિક જામી જાય છે. આ રીતની કોઈક સમસ્યાઓ થતી હોય છે, એટલા માટે ચાલીને જવાની શક્તિ. એની પછીનું નિશાન છે જે 50 લખ્યું છે અને ગોલ રાઉન્ડ છે, એટલે કે ફરજિયાત લઘુત્તમ ગતિ, એટલે કે મેક્સિમમ સ્પીડ લિમિટ. એટલે અકસ્માતથી બચવા માટે રસ્તા પર વાહનોની મહત્તમ ઝડપ જેમ કે 50 કિમી પ્રતિ કલાકે ચલાવવાનું છે, એનાથી ઉપર ચલાવવાનું નથી. એટલે કે સ્પીડ લિમિટ માટે આ ચિહ્ન દર્શાવેલ છે. એની પછીનું છે રેડ એરો છે અને વચ્ચે એક એરો છે રેડ, અને પાહે બ્લુ છે સાઈડમાં. તો ઊભી રાખવાની મનાઈ, એટલે કે આ વિસ્તારમાં વાહન થોભવું અથવા ઊભું રાખવું અથવા પાર્ક કરવું એ ગુનો બને છે.
અથવા ગુનો કરવું ગણાય છે, બરાબર છે. એટલે અથવા વાહન ટો થઈ શકે છે, તમારું ઉઠાવી પણ શકે છે વાહન. એની પછીનો જે છે એ ચોકડી મારેલી છે, એક લાઈન વધી ગઈ છે, તો ગાડી થોભવાની સખત મનાય છે, એટલે કે નોન સ્ટોપ અહીંયા આગળ ઊભી રાખવાની જ નથી. વ્યસ્ત રસ્તાઓ પર ટ્રાફિકનો પ્રવાસ ચાલુ રાખવા માટે વાહનને એક ક્ષણેથી પણ ઊભું રાખવાની બિલકુલ મનાય છે. એટલે કે 1 મિનિટ માટે કે 1 સેકન્ડ માટે બી તમારે વાહન ઊભું રાખવાનું નથી. બસ અહીંથી ખસેડી જ લેવાનું છે, કાઢી જ લેવાનું છે. અને બિલકુલ જરીક બી રોકાઈ ગયા તો ટ્રાફિક જામી જાય એવી કન્ડિશન છે. એટલા માટે તમારે આ ટાઈપનું નિશાન છે, જે છેલ્લે છે, જે ચોકડીવાળું નિશાન છે, એ ટાઈપનું હોય ત્યારે તમારે ક્યારે બી ગાડી ઊભી રાખવાની જે ચિહ્ન છે એ પ્રતિબંધ સમાપ્ત ચિહ્ન છે. અગાઉ લાદવામાં આવેલા તમામ ટ્રાફિક પ્રતિબંધો અહીં સમાપ્ત થાય છે, એવું આ ચિહ્ન દર્શાવે છે. અને આ ચિહ્ન ખરેખર મેં પણ પહેલી વાર વાંચ્યું છે, અને તમે પણ જોઈ લેજો. એટલે બરાબર છે. અને જેથી કરીને તમારે અગાઉ ભૂલ પછી આવી ગયા છે બ્લુ ચિહ્નો. એટલે બ્લુ ચિહ્નોમાં દર્શાવેલું છે કે ડાબી વળવું ફરજિયાત છે. એટલે કે ડાબી સાઈડ એરો આપેલો છે, એટલે ડાબી સાઈડ ડાયવર્ઝન છે. એટલે કે ડ્રાઈવરે પોતાનું વાહન ફરજિયાત ડાબી બાજુ જ વાળવાનું છે. એની પછીનું ચિહ્ન હશે કે ડ્રાઈવરે ફરજિયાતપણે જમણી બાજુ જ વાળવાનું છે, એટલે વાળવાનું જ છે. પછી આગળ જશો તો ખાડામાં ઘા થશો, બરાબર છે. પછી ફરી નિશાન છે થોડું આગળ જઈ એને ડાબી બાજુ વાળવાનું છે. એની પછીનું નિશાન છે થોડે આગે જઈને જમણી બાજુ વાળવાનું છે. તો સેમ ટુ સેમ છે, બસ આગળ જવાનું છે અને વાળવાનું છે. અને પેલું જે આગળ ઉપર નિશાન છે એ તરત જ વાળવાનું. એની પછીના જે નિશાન છે એ આગળ વધવું અને ડાબે બાજુ પણ વળી શકો છો, અને તમે સીધા પણ જઈ શકો છો. એની પછીની જે નિશાન છે એ આગળ વધવું અને જમણી બાજુ વળવું અને સીધા પણ જઈ શકો છો. એની પછીનું છે એ આજુબાજુ વળવાનું નથી, ડાયરેક્ટ સીધી ઠોકી મારવાની થાય છે. પછી એની પછીનું જે લાસ્ટ નિશાન છે એ તમારે ડાબી બાજુ રહીને વાહન ચલાવવું ફરજિયાત છે. એટલે કે તમારે ડાબી બાજુ જ ચલાવવાનું છે, જમણી બાજુ જવાનું નથી. ને તો જમણી બાજુ જશો તો પાછળથી કોઈક આવીને ઉડાવી જશે. એટલા માટે તમારે ડાબી બાજુ જ વાહન ચલાવવાનું છે. એની પછીનું જે નિશાન છે એ સાયકલ માર્ગ ફરજિયાત છે. મતલબ કે તમે આ સાયકલ માર્ગ જે તમે ગાર્ડનોમાં અથવા મોટી સિટીઓમાં તમે આ જોઈ શકો છો. કોઈ બી ગાર્ડનમાં કદાચ સાયકલ માર્ગ અથવા સાયકલિંગ માટે સ્પેશિયલ હશે. પછી રાઉન્ડ છે, બ્લુ કલરનું છે, અને 50 લખ્યું છે. ફરજિયાત લઘુત્તમ ગતિ, એટલે કે 50ની ફરજિયાત તમારે ગતિથી ચલાવવાનું છે વાહન, બરાબર છે. એના માટેનું છે. અને એની પછીનું છે એ હોર્ન વગાડવો ફરજિયાત છે. એટલે કે કોઈ બી જાહેર રસ્તો છે જેના અથવા ચોકડી છે કે એ જગ્યા પર તમારે હોર્ન વગાડીને જ નીકળવાનું છે. અને જો ડાયરેક્ટ નીકળી ગયા અને સામેથી બીજો કોઈ ડાયરેક્ટ આવ્યો તો ભટકાશો અને એક્સિડન્ટ થઈ શકે છે. એટલા માટે અહીંયા આગળ હોર્ન વગાડવું માટે ફરજિયાત. મિત્રો એની પછીનું જે નિશાન છે એ બસ માટે છે, બસ માર્ગ, બરાબર છે. બસ એ ફરજિયાત આ જ ટ્રેકનો ઉપયોગ કરવો અન્ય વાહનો માટે અહીંયા પ્રતિબંધ છે. એટલે કે રિંગ રોડ હોય એનામાં આ નિશાન જોવા મળે છે. આપણે અમદાવાદમાં જોઈ શકીએ છીએ, અથવા પછી સુરતની અંદર કદાચ જોઈ શકીએ છીએ, બરાબર છે. પછી છે ગોળ ચક્કર, એટલે કે મિની રાઉન્ડ અબાઉટ. એટલે કે આ રસ્તા પર ભૌતિક રાઉન્ડ અબ ન હોય તેવા સ્થળો પર, એટલે કે રાઉન્ડ ના હોય પણ એક રાઉન્ડ ટાઈપનું ચિહ્ન દોરેલું હોય, એનો આપણે ફરજિયાતપણે પાલન કરવાનું છે. જ્યાં ત્યાં ઘુસાવી દેવાનું નથી, બસ રાઉન્ડ મારીને આપણે ગાડી કાઢવાની હોય છે. તો બસ મિત્રો અહીંયા આગળ વિડીયો રાખીએ, ફરી મળીએ છીએ જલ્દી નવા વિડીયો સાથે. તબ તક કે લીએ બાય, જય હિન્દ, જય ભારત. અને વિડીયો થોડોક પણ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.